ડાંગ જિલ્લામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ડુંગરદેવની પૂજા મહત્વની માનવામાં આવે છે। ડાંગમાં ડુંગરદેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે જીવંત છે। વર્ષોથી ચાલતી આવતી ડુંગરદેવની પારંપરિક પૂજા પ્રથાને આદિવાસીઓએ ટકાવી રાખી છે। ડુંગરદેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે। આ ભાયા કરવા માટે ડુંગરદેવની પૂજારી હોય છે અને તે પૂજા કરે ત્યારે મોડી રાત સુધી ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે અને પુરુષો દ્વારા નૃત્ય કરવામાં આવે છે। આ પ્રસંગે અનેક ગામોમાંથી મોટે પાયે લોકો હાજર રહે છે। અને ડુંગરદેવ કે કનસરી છે, પછી હેમાય છે, 5 દેવો છે એ પૃથ્વીના, એટલે પીડીના દેવો કહેવામાં આવે છે। તો એના માટે એ ડુંગરદેવ કરે છે માણસો। અમારે આ ડુંગરદેવની પૂજા એ વર્ષો પરંપરાગત આવેલી છે, જૂની પરંપરા છે। એ આ પૂજામાં અમે નૈસર્ગિક કે આ કુદરતની પૂજા કરીએ છીએ। જમીન, જંગલ, હવા, પાણી, ડુંગર, ઝાડ, વન્ય જીવજંતુ, પશુ પ્રાણીઓની બધાની પૂજા કરે છે। અમારા વડીલોથી પૂર્વકોથી પછી આ ખેતીને માટે આ ખેતી કયા વર્ષમાં ઘટતી છે, કયા વર્ષમાં વધતી છે, આ વધતી છે એને માટે ડોંગર માવલીની પૂજા કરતા છે। એટલે ઢોરમાં, પોરમાં, શાંતમાં, સુખીમાં, એટલે આ બધું ઉત્પાદનને માટે કે સુખ શાંતિને માટે આ બાળકને માટે આને માટે આગળ લઈ જવાની એને માટે અમે ડોંગર માવલીની આ પૂજા કરતા છે।